થોડો ટાઈમ લીધો બાપુ તમારો. ભગવાન કી જય. જય સિયારામ. આપણી વચ્ચે પધારેલા પરિચય પછી આપું છું. પહેલા આપણી ફરજ તો ખરેખર આપણે ભાગ્યશાળી કહેવાઈએ. પૂજ્ય શ્રી પુનિત મહારાજનું આપણી રામટેકડી આશ્રમમાં આગમન થયું એ બહુ આનંદની વાત છે. ખરેખર એમની મહાનતા ગણો કે જે ગણો એ, પરંતુ આપણા ગુરુભાઈ દ્વારા લગભગ મનુભાઈ કે શ્રાવણભાઈ દ્વારા બાપુને વોટ્સએપ ઉપર આપણી આ કથાને આમંત્રણ વોટ્સએપ ઉપર મૂકેલું. એ બાપુએ જોઈને બાપુએ એવા સમાચાર આપ્યા કે હું એટલા ગાળાની અંદર એટલા દિવસની અંદર હું બરોડા છું તો ખરેખર હાજરી આપીશ. કેટલું આપણું પણ અહોભાગ્ય કહેવાય. અને હું કે અમે બધા બાપુ એવું માનીએ છીએ કે પૂજ્ય બાપુ જોડે ધક્કો ખાધો છે એકવાર કથાનો. તો પહેલા રાજા મહારાજાઓ સંતો મહંતોમાં એવું હતું કે જ્યારે જે જ્યાં જવાના હોય ને એ પહેલા કોઈ પગેરું પહેલા જતું હોય છે, બરાબર ને? તો અમને અને અમારા ગુરુભાઈઓને કદાચ એવું લાગે છે કે કથાની તો બાપુએ હા પાડી છે, તારીખ હું પછી આપીશ એટલું કીધું છે, અને મોબાઈલ નંબર પણ લઈ લીધો છે આપણે અહીંથી. તો કદાચ પગેરું હોય એમ, જો કે બાપુને ખબર નથી આ બધી, પણ એવો સંકેત હું માનું છું એમ. અને બાપુનો બીજો વિશેષ પરિચય આપું તો આમ તો શરીરથી બાપુ મોરારી બાપુના ભત્રીજા છે, અને એથી એ વિશેષ પરિચય કે શરીરથી તો ભત્રીજા છે જ, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ રામના કાર્યની દ્રષ્ટિએ કહું તો મોરારી બાપુએ પૂજ્ય બાપુને રામકથાનું રામચરિત માનસનું લીલી ઝંડી આપીને પણ એમને આગળ કર્યા છે. મોરારી બાપુ પૂજ્ય બાપુ આમ તો લૌકિક રીતે પણ ઇંગ્લિશ ટીચર તરીકે, સારા ટ્યુશન ક્લાસ તરીકે પણ ચલાવતા હતા, અને ઇંગ્લિશ ટીચર તરીકે લૌકિક રીતે પણ શિક્ષક હતા, અને આજે છે જ. પરંતુ કોઈ સંતની નિગાહમાં અને નિગાહથી આજે પણ પૂજ્ય બાપુએ મોરારી બાપુએ એમને સંસારના જીવો માટે પણ એક શિક્ષક તરીકેનું જ એમને આગળ કર્યા છે. એટલે શિક્ષક તો રાખ્યા જ છે આજે, પરંતુ લૌકિક શિક્ષકમાંથી આધ્યાત્મિક શિક્ષક તરીકે પણ બાપુએ એમને ચૂમ્યા છે કે જે જીવ જગતની અંદર એમ કથા કરજો અને કોઈને તરવાનો પોતાના મનુષ્ય જીવનો શું અર્થ, એ રીતે પૂજ્ય બાપુને પણ શિક્ષક જ રાખ્યા છે અને એ જવાબદારી પણ સોંપી છે. એટલે ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ. અને બાપુ આપને અમારા આશ્રમ વતીથી, દરેક ગુરુભાઈ વતીથી કોટી કોટી વંદન ચરણોમાં નમન. બાપુનો પણ આપણે 5-10 મિનિટ લાભ લઈશું.
અને એમના 2-4 શબ્દો આપણને આ 3 દિવસથી તો રસપાન કરીએ છીએ, પણ સોનામાં સુગંધ ભરે એ રીતે કંઈક બાપુને પણ વિનંતી કે અમને બધાને આપ કંઈક 2 શબ્દોથી પાવન કરશો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી હનુમાનજી મહારાજ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. સૌપ્રથમ પરમ પૂજ્ય નારાયણદાસ બાપુની પરમ પુનિત ચેતનાને હું પ્રણામ કરું છું, જે આજે પણ આપણને નિરંતર સ્મરણ અને સત્સંગ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. એમને મારા પ્રણામ. ત્યારબાદ વ્યાસપીઠ ઉપર બિરાજતો આ વૈશ્વિક સદગ્રંથ રામચરિત માનસ, જે પ્રભુનું વાંગમય સ્વરૂપ છે, જે પ્રભુની શબ્દ મૂર્તિ છે, એમને પણ હું પ્રણામ કરું છું. વ્યાસપીઠ ઉપર બિરાજિત પૂજ્ય ભરતરામ બાપ, એમના ચરણોમાં પણ હું પ્રણામ કરું છું. એમની સાથે એમનો જે સંગીત વૃંદ છે, માતા સરસ્વતીના ઉપાસકો, એમને પણ હું પ્રણામ કરું છું. અહીંયા ઉપસ્થિત આપ સર્વે આમંત્રિત મહેમાનો, ગ્રામજનો, સેવક સમુદાય, મિત્રો, સ્નેહીજનો, આપ સર્વોને મારા પ્રણામ. જય સિયારામ. હું કાંઈ બોલું, મારો હૃદયનો ભાવ પ્રગટ કરું એ પહેલા પ્રસન્નતા વ્યક્ત કરું કે આજે હું અહીંયા આવી શક્યો. ભાઈએ વાત કરી એમ મનુભાઈ મને આમંત્રણ પત્રિકા મોકલી સહજ કે આવી રીતે 3 દિવસનું આયોજન થયું છે, તો મેં કીધું એ સમયગાળામાં હું ત્યાં જ છું, હું આવીશ. ને આજે હું આવી શક્યો છું, મારા સદભાગ્ય હું અહીં આવી શક્યો, એ વાતની મને સૌથી વધુ પ્રસન્નતા છે. બીજું, અમારા શ્રવણભાઈને હૃદયથી હું આભાર માનું. આ વિસ્તારમાં, આ ગામભોય ગામમાં કે રામટેકરીમાં કોઈ અહીંયા લાવનાર કોઈ વ્યક્તિ હોય તો એ શ્રવણભાઈ છે. સૌપ્રથમ એ મને અહીંયા લાવ્યા, એટલે મને આવું શુદ્ધ, સાત્વિક અને એક સેવ્ય સ્થાન બતાવ્યું, એ બદલ હૃદયથી એમનો પણ હું આભાર માનું છું. તો વધારે તો કાંઈ નહીં, સમયને ધ્યાનમાં રાખીને બાપુ ભરત ચરિત્રને કેન્દ્રમાં રાખીને સુંદર કથાનું ગાન કરી રહ્યા છે. તો આમ તો ભરતજી પાસેથી આપણને ઘણું બધું શીખવા મળે છે, પણ સમયને ધ્યાનમાં રાખીને આજે મારે ખાલી 5 વસ્તુ કહેવી છે, વધારે નહીં. ખાલી આ 5 વસ્તુ જો એની પાસેથી શીખાઈ જાય, આત્મસાત થઈ જાય ને એ પ્રમાણે થોડુંક આચરણ કરી લઈએ તો આપણને જે મનુષ્ય દેહ મળ્યો છે હકીકતમાં એ સાર્થક થઈ જાય. 5માંથી પહેલું છે, ભરતજી આપણને આપણા સ્વધર્મનું પાલન કરવા માટે પ્રેરિત કરે છે કે તમે તમારા સ્વધર્મનું પાલન કરજો. પછી ગમે એટલું દબાણ આવે, ગમે તેવી વિષમ પરિસ્થિતિ ઊભી થાય, ગમે તેટલો લાભ કે લોભ હોય, સ્વધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરવો. આ ભરતજી આપણને શીખવાડે છે. તમે વિચાર તો કરો, ભરતજી ઉપર કેટલું દબાણ આવ્યું છે. જ્યારે રાજ્ય સ્વીકારની વાત આવી ત્યારે બધાએ દબાણ કર્યું. માતાઓ દબાણ કરે છે, ગુરુજીએ દબાણ કર્યું, મંત્રીઓ સચિવો દબાણ કરે છે, અવધવાસીઓએ વિનંતી કરી તમે રાજ સ્વીકારી લ્યો, તમે રાજ સ્વીકારી લ્યો, તમે રાજા બની જાઓ. પણ નહીં, ભરતજી આ દબાણને આધીન ન થયા. સભાની મધ્યમાં ઉભા રહીને ઘોષણા કરે છે કે હું આ રાજ્ય ન સ્વીકારીશું. ભરતનો ધર્મ શું છે? ભરતનો સ્વધર્મ એ છે કે પેલા રામ દર્શન, પછી રાજ્યની વાત કરું, પેલા સત્યના ચરણે જાઓ, પછી સત્તાની વાત થાય. આ મારો સ્વધર્મ છે અને પોતાના ધર્મનું પાલન કર્યું. એની સામે કેવી વિષમ પરિસ્થિતિઓ પણ ઊભી થયેલી. લોકો તો અયોધ્યાવાસીઓ ત્યાં સુધી વાત કરતા હતા કે આ કઈ કઈ જે ષડયંત્ર કર્યું એમાં ભરતની સંમતિ હોવી જોઈએ. ત્યાં સુધી વિષમ પરિસ્થિતિ ઊભી થઈ. તેમ છતાં પણ, અને લાભ કેવડો મોટો હતો, અયોધ્યાના રાજા બનવા. કોઈ નાનું મોટું જનપદ નહોતું, અયોધ્યાનું રાજ. જે રાજ્યને પ્રાપ્ત કરવા માટે મોટા મોટા ધૂપ, મોટા મોટા દેવતાઓ લાલાયિત હતા, એ રાજ્યને સહજ મળતું હતું. પણ એ દબાણને આધીન ન થયા, સ્વધર્મનું પાલન કર્યું. તો ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન થાય કે સ્વધર્મનું પાલન કરવાથી શું થાય, અમને શું લાભ મળે? તો આ પ્રશ્નનો ઉત્તર આપણે ભાગવતમાંથી મળે. ભગવાન કૃષ્ણે પોતાના શ્રીમુખે કીધું સ્વધર્મનું પાલન શું કામ કરવું. શરદ પૂર્ણિમાની રાત્રિ બૃહદવનમાં જઈને ભગવાનને વાંસળી વગાડી. આ વાંસળીનો સુર ગોપીઓને કાને પડે છે. ગોપીઓ પોતાના દેહનો ભાન ભૂલીને ત્યાં બૃહદવનમાં પધારે છે. આ બાજુ ભગવાનને જેવી ખબર પડી ગોપીઓ પધારી છે એટલે સ્વાગત કરે. સ્વાગતમ વો મહાભાગા સ્વાગતમ, તમારું સ્વાગત છે. પણ તમે અહીંયા શું કામ આવ્યું? મધ્ય રાત્રિ છે, હિંસક પશુ બધા ફરતા હોય છે, તમે તમારા ઘરે જતા રહો અને સ્વધર્મનું પાલન કરો. ત્યારે ગોપીઓ કીધું કે સ્વધર્મનું પાલન કરવાનું કયો છો? કે સ્વધર્મનું પાલન કરવાથી, ધર્મનું પાલન કરવાથી થાય શું? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે તમે તમારા ધર્મનું પાલન કરશો તો તમે પાપ મુક્ત બનશો. તમારું પાપ ક્ષીણ થઈ જશે, ક્ષય થઈ જશે એનો. એટલે ગોપીઓએ ફરી પૂછ્યું કે પાપ મુક્ત થવાથી શું થાય? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે પાપ મુક્ત થવાથી તમારું મન નિર્મળ થઈ જશે.
ત્યારે ગોપીઓ ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે નિર્મલ મન થવાથી શું થાય? ત્યારે પ્રભુ કહે છે કે નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવ. એક વખત તમારું મન નિર્મળ થઈ જશે તો તમે મને પામી જશો. હવે પ્રભુએ જ્યાં કીધું કે તમે મને પામી જશો, એટલે ગોપીઓએ આ શબ્દ પકડી લીધો કે તમે એમ કહો છો કે મને પામી જશો, તમે અમારી સામે ઉભા છો તો એકડો ઘૂંટવા ઘરે શું કામ મોકલો છો? તમારું વચન પાળો. અને તમે વચન આપ્યું હતું કે શરદ પૂર્ણિમાની રાત્રે હું તમારી સાથે રાસ રમીશ, તો રાસ રમો. તો આ પ્રસંગના માધ્યમથી મારે એ કહેવું છે કે પ્રભુએ પોતે કીધું કે જે સ્વધર્મનું પાલન કરશે એ રામને પ્રાપ્ત કરશે, એ મને પામી જશે. બીજો પ્રશ્ન એ થાય કે મનુષ્ય દેહ મળ્યો છે, તો આ મનુષ્ય દેહના સ્વધર્મ ક્યાં? તો એ પણ હું ગણાવી દઉં. અહીંયા આવ્યો છું. શરૂઆત આંખથી કરવી છે. આ આંખથી સંસારના એક એક કણમાં સીતારામજીના દર્શન કરવા આ આપણો ધર્મ છે. આ કાનથી નિરંતર સીતારામજીની કથા સાંભળવી આ આપણો ધર્મ છે. આ નાકથી સીતારામજીની અનુભૂતિ, એની ઉપસ્થિતિની અનુભૂતિની સુવાસ લેવી આ આપણો ધર્મ છે. આ જીભથી નિરંતર રામ નામનું રટન કરવું આ આપણો ધર્મ છે. સીતારામજીને ભોગ અર્પણ કરી આપીએ છીએ જ મુખમાં કોળિયો મૂકવો આ આપણો ધર્મ છે. આ હાથથી સેવા પૂજા કરવી, દાન દક્ષિણા આપવી,